Painted, painless learning. હાલો, દાખલા નંબર 3. એક ધાતુના ગોળાનો વ્યાસ 4.2 સેમી છે. ધાતુના ગોળાનો વ્યાસ, તો અહીંયા ત્રિજ્યા બરાબર વ્યાસના છેદમાં 2, એટલે કે 4.2 ના છેદમાં 2 એટલે 2.1 થઈ ગયું. હા કે ના? કેમ સાહેબ 2.1 થયું ન સમજાણું? તો બેટા જુઓ, 2 દુ પોઈન્ટ એમ ને 2 એકા 2. સમજાઈ ગયું? વ્યાસ આપ્યું એને કેમાં ફેરવ્યું? ત્રિજ્યામાં ફેરવ્યું. ત્રિજ્યાનું સૂત્ર શું છે? એટલે વ્યાસ 4.2 ના છેદમાં 2 એટલે 2.1. બરાબર. જો તેના દ્રવ્યની ઘનતા 8.9 ગ્રામ સેમી ઘન હોય, એટલે એ વજનદાર છે કે નહીં? આપણને એવું કહેવામાં આવ્યું કે 1 સેમી ઘનનું વજન કેટલું છે? એનું 8.9 સેમી છે. માનો કે એક દડો છે, દડો ઓલો લોખંડનો આવે ને ગોળા ફેંકનો, હે ને? તો એવો દડો છે. એ દડાનો વ્યાસ જે હતો એ 4.2 છે. સમજવા માટે તેની ત્રિજ્યા કેટલી થઈ ગઈ? 2.1 થઈ ગઈ. હવે આપણને એમ કીધું કે એનું 1 સેમી ઘનનું વજન કેટલું છે? કેટલા ગ્રામ છે? 8.9 ગ્રામ છે. તો આપણે એ દડાનું ટોટલ વજન ગોતવાનું છે. શું ગોતવાનું છે? વજન. તો પેલા ઘનફળ ગોતવાનું. ઘનફળ ગોતીને જે જવાબ આવે એનો ગુણાકાર 8.9 વારે કરી નાખો એટલે વજન મળી ગયું. વાર્તા થઈ ગઈ પૂરી. તો પેલા આપણે ઘનફળ ગોતી લઈએ. તો અહીંયા ધ્યાન રાખો, ગોળાનું ઘનફળ શું સૂત્ર છે ભાઈ? 4/3 પાઈ r ઘન. 4/3 એમનો પાઈ 22/7. આર શું છે? આર એટલે શું કહેવાય? વ્યાસ કહેવાય કે ત્રિજ્યા કહેવાય? હા, આપણે ગોતી ત્રિજ્યા. અહીંયા કઈ ત્રિજ્યા દેખાય? આર કેટલી ગોતી? કેટલો જવાબ આવ્યો? હા, આવડી ગયો કે નહીં? તો અહીંયા હું 2.1 ની બદલે 21 મૂકું, તેના છેદમાં શું મૂકવું પડે? હું લેવા 10 મૂકવાના. પોઈન્ટની આગળ, પોઈન્ટની પાછળ એક આંકડો છે એટલે બરાબર ને? 21/10. કેટલી વાર મૂકવું ટોટલ? હા હા બાપુ, આવડી ગયો ભાઈ. હજી આવડશે આગળ, મોજ કરતું. જો ભાઈ 4/3 એમને પાઈની જગ્યાએ 22/7. આર નો ઘન, આર એટલે કે 2.1 એટલે 21/10. ઘન હતા એટલે 3 વાર મૂક્યા. ભાઈ બંધ, 3 ના ઘડિયામાં 21 આવે? ક્યારે આવે? નો આવે. 3 હે 7×3 = 21. તો 3 અને 21 ને કટ કરું તો અહીંયા શું મૂકવાનું? 3 ના ઘડિયામાં 21 ક્યારે આવશે? 7. પછી આ 7 આવડી ગયું કે નહીં? આવડે જ ને ગાંડે. હાલો, 22 ચોક 88 ગુણ્યા 21 એટલે કેટલા આવે? 441. એના છેદમાં 1, 2, 3 1000. કેમ? કારણ કે 10 3 વખત છે ને, 3 મીંડા છે એટલે 1000 મૂક્યા. કોઈ કઈ ડાઉટ છે? હવે આપણે કરીએ ગુણ્યાકાર. શું કરીએ? હા, તો હવે આપણે કરવાનું 441 ગુણ્યા 88. 0 એમને 8 એકા 8 ચોક વધી પડી 8 ચોક 32 ને 3 35. પાછો આંટડો છે એટલે બધું ઈ જ આવશે. આંટડો બગડો પાંચડો તગડો. 8 ને 2 10 વધી પડી 1 5 ને 3 8 5 ને 3 8 ને 3 એમનો. એટલે જવાબ કેટલો આવે ભાઈ? 38,808 એના છેદમાં 1000. આ આપણે હમણાં કઈ પોઈન્ટ મૂકતા નથી. કેમ? આપણે ઘનફળ નથી ગોતવાનું, આપણે તેનું દળ ગોતવાનું છે, વજન ગોતવાનું છે. એટલે અહીંયા હું મૂકી દઉં સેમી ઘન. પહેલા હું મૂકી દઉં છું સેમી ઘન. હવે હું દળ ગોતવા જાઉં. હું ગોતવા જાઉં છું તો અહીંયા લખું છું ભાઈ. તો હું લખું છું ગોળાનું દળ બરાબર, આપણને કીધું 38,808 ના છેદમાં 1000. આપણને કીધું 1 સેમી ઘન બરાબર કેટલા ગ્રામ કીધું? 8.9. એટલે અહીંયા ગુણ્યા 8.9 છે એટલે 89/10 મૂકી શકાય કે ન મૂકી શકાય? એટલે પોઈન્ટ કાઢીને હું મૂકું છું 89/10. હવે આ બેનો ગુણાકાર કરવાનો આવડતો નથી. 38,000 છે ને, 38,808 એને ગુણ્યા કેટલા કરવાના? બોલો. હાલો, ડન છે. હવે મૂકું 0. 88 64 માં ચોગડો વધી પડી 6. 8 ગુણ્યા 0 એટલે 0 જ થાય. એટલે વધી એમને મૂકી દેવાનું. 88 વધી પડી 88 64 ને 6 70 વધી પડી 7. 8 તેરી 24 ને 7
31. ઓકે, આવડ્યો ભાઈ. હાલો 9 ના હારે 9 અઠ્ઠું 72 વધી પડી 7. 9 ગુણ્યા 0 એટલે 0 એમનમ, 7 એમનમ. 9 અઠ્ઠું 72 વધી પડી 7. 9 અઠ્ઠું 72, 72 ને 7 તો કે 79 વધી પડી પાછી 7. 9 તેરી 27, 27 ને 3 30 ને 34 એટલે અહીંયા મૂકી દઉં. બગડો એમનમ. 7 ને 4 11 વધી પડી 1. 6 ને 2 8 ને 1 9. 9 ને 4 13 વધી પડી 1. 4 ને 1 5. 3 ને 1 4 ને 3 એમનમ. એટલે જવાબ કેટલો આવ્યો ભાઈ? તો કે ભાઈ 34,53,912. અહીંયા કેટલા મીંડા થયા ટોટલ? 1 2 3 અને 4. તો 4 મીંડાના આગળ પોઈન્ટ મૂકી દો. 1 2 3 અને 4 એટલે કેટલા ગ્રામ થયું? 345.39 ગ્રામ થયું. એટલે આપણે આમ લખી શકીએ 345.39 ગ્રામ. અહીંયા ત્રીજો આંકડો એકડો જ છે. 5 કે 5 કરતાં મોટો તો 39 ની બદલે કેટલા કરી નાખત? 40 કરી નાખત. પણ અહીંયા નથી એટલે આપણે 345.39 ગ્રામ રાખીએ છીએ. દાખલો થઈ ગયો પૂરો. Painted Painless Learning.